નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। થરાદના બોરોલ તીર્થમાં સોમસુંદરી સુરેશ્વરી મહારાજ સાહેબનો ગાજતે વાજતે પ્રવેશ થયો। આજ રોજ બોરોલ તીર્થ ખાતે નમીનાથ દાદાના ધામમાં સવારે સોમસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબનો પ્રવેશ વાજતે ગાજતે થયો હતો। શાળાની બાલિકાઓ તેમજ દીક્ષાર્થી પરિવાર દ્વારા સાહેબશ્રીનું સામૈયા કરી વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બોરોલ તીર્થ ગામના વતની અને અમદાવાદ ખાતે ધંધાર્થે વસેલા એવા વિપુલ કુમાર કીર્તિલાલ જીવતલાલ વહારાના ચિરંજીવી સુપુત્ર દર્શનભાઈ અને ચિરંજીવી સુપુત્રી વૃષ્ટિબેનની વર્ષીદાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભારોલ તીર્થ ગામના અગ્રણીઓ તેમજ સમસ્ત જૈન સંઘ બોરોલ તીર્થ ઉપસ્થિત રહ્યો હતો। ત્યારબાદ બોરોલ ગામમાં આવેલ 2 હાઈસ્કૂલ અને 3 પ્રાથમિક શાળા એમ કુલ 5 શાળાના 1300 બાળકોને 500 ગ્રામ ખજૂરના પેકેટનું દીક્ષાર્થીઓના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળામાં ફરજ બજાવતા 40 જેટલા શિક્ષકો ભાઈઓને પેન્ટ શર્ટની જોડી તેમજ બહેનોને સાડી આપી અને બહુમાન કરવામાં આવ્યું અને ગામના પરિવારોને 700 જેટલા ધાબળા અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું। તમને જણાવીએ કે ગુજરાતમાં આવેલા અનેક જૈન તીર્થોમાં 22મા તીર્થકર શ્રી નમીનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર છે અને બીજું વાવ થરાદ જિલ્લામાં આવેલ તીર્થ બોરોલ તીર્થ છે। અહીં મૂળ નાયક શ્રી નમીનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ 76 સેન્ટીમીટર ઊંચી પદ્માસન પ્રતિમા દર્શનીય છે। થરાદ તાલુકા મથકની 17 કિલોમીટરની દૂર આવેલા આ બોરોલ તીર્થ જૈનોના 22મા તીર્થકર ભગવાન નમીનાથનું તીર્થ છે। દંતકથા અનુસાર માનવામાં આવે છે કે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું પીપલપુર નામે ઓળખાતું આ સ્થળ પર 60 કરોડપતિઓ વસતા હોવાનો ઉલ્લેખ થયો છે। નમીનાથ ભગવાનની શાસનાધિષ્ઠાત્રી શ્રી અંબિકા દેવીની મૂર્તિ અહીં સંવંત 1355માં પ્રતિષ્ઠિત થઈ હોય જણાય છે કે આ તીર્થ પાવન ધરતી ઉપર 500 મુનિઓને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું હતું। તીર્થકર ભગવાન નમીનાથ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા। તેઓ દ્વારિકામાં રહેતા હતા અને પછી ગિરનાર ગયેલા એમ જૈન દંતકથાઓ કહે છે। 11 થી 16માં સૈકા દરમિયાન આ જગ્યા પર 5 માળના ઘેરાવમાં પીપલપુર પાટણ નામે આબાદ નગરી હતી। અહીં સ્થાપિત કરાયેલી શ્રી નમીનાથ ભગવાનની શ્યામ પ્રતિમા જૈનકરો માટે આસ્થાનું કિરણ છે। પ્રાચીન કાળમાં તીર્થ પીપલપુર પાટણ પીપલગ્રામ વગેરે નામોથી વિખ્યાત હતું। અહીંની જમીનમાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રાચીન પ્રતિમાઓ અને અવશેષો પણ આ તીર્થની પ્રાચીનતાની ખાતરી આપે છે। એક સમયે અહીં અનેક જૈન મંદિરો અને જૈન શ્રાવકોના નિવાસ સ્થાનો હતા તેમજ 15મી સદી સુધી આ તીર્થ ભારે જાહો જલાલી ધરાવતું હશે। એમ લાગે છે કે મૂળ નાયક શ્રી નમીનાથ ભગવાનની પ્રતિમા અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે। દર વર્ષે કાર્તક અને ચૈત્ર મહિનાની પૂનમે અહીં મેળો ભરાય છે। આ તીર્થના મંદિરની બીજી બધી જ પ્રતિમાઓ જમીનમાંથી પ્રાપ્ત થયેલી રાજા સપ્રતિકાળની મનોરમ અને અખંડ પ્રતિમાઓ છે। આશ્રે પુણ્ય તિલક સુરેશ્વરજી ઉપદેશથી વિક્રમ સંવંત 1302માં શ્રીમાલ શેઠ પુંજા શાહે શહેરની બહાર 1444 સ્તંભવાળું 72 દેવકુલિકાઓવાળું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। અગાઉ વિક્રમ સંવંત 1261માં શ્રી જયપ્રભુ સુરેશ્વરજી દ્વારા નમીનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠાનો કર્યાનો ઉલ્લેખ છે। તો આમ શેઠ પુંજા શાહે વિશાળ મંદિર બંધાવ્યું તે પહેલાં આ તીર્થ અસ્તિત્વમાં હોવું જોઈએ। વિક્રમ સંવંત 1922ના ભાદરવા સુદ ત્રીજના દિવસે એક તૂટેલા જીર્ણ તળાવનો ટેકરો ખોદતા શ્યામ વર્ણની શ્રી નમીનાથ ભગવાનની અખંડ પ્રતિમા મળી આવી હતી જે આજે બોરોલના મંદિરમાં સ્થાપિત કરી છે। જૈનો અને જૈનેતરો બંને શ્રદ્ધાપૂર્વક એમની ઉપાસના કરે છે। આ સાથે અહીં અન્ય 32 પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઈ છે। અહીં અત્યંત સુંદર દર્શનીય 24 જિનાલય નવા બનાવવામાં આવ્યા છે। વિક્રમ સંવંત 2052માં અહીં નમીનાથ પ્રભુ તેમજ સુવર્ણમય અત્યંત કલાત્મક ચિંતામણી પાર્શ્વનાથજી બિંબોની ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ। નાગરાજાએ 5 દિવસ નિરાહાર રહી પાર્શ્વનાથ પ્રભુને સાનિધ્ય દીધું જેને હજારો લોકોએ જોયું। જૈન ધર્મના લોકો માટે અતિ મહત્વ ધરાવતા આ તીર્થમાં રહેવાની પણ ઉત્તમ સગવડ માટે 2 ધર્મશાળા કાર્યરત છે તેમજ અહીં વર્ષ દરમિયાન આવતા ભાવિક ભક્તોને જમાડવા ભોજનાલય પણ કાર્યરત રાખવામાં આવ્યું છે। કાર્તક મહિનામાં ભરાતા મેળામાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે
અને ભગવાન નેમિનાથના દર્શનની સાથે સાથે કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણે છે. રિપોર્ટર દિનેશભાઈ વ્યાસ, SD ન્યૂઝ ગુજરાતી, થરાદ.